ઠેકાણે એક સરખી હાલત છે। તમે ગુજરાતના કોઈ પણ શહેરમાં જતા રહો, તમને ખાડારા જ જોવા મળશે। નવા બનેલા રસ્તા પણ ધોવાઈ ગયેલા જોવા મળશે। જૂના રસ્તા ક્યાંક જો સારું કામ થયું હોય તો જોવા મળશે। અને અમદાવાદની તો સાહેબ વાત જ શું કરવી, કારણ કે પ્રી મોન્સૂનના નામે કરોડો રૂપિયા ખર્ચાઈ જાય છે, પણ થાય છે શું? લોકો આવી રીતે કમોતે મોતને ભેટે છે। લોકોના પરિવારના માળા ખોરવાઈ રહ્યા છે, વિખાઈ રહ્યા છે। આ દાવો કરવામાં આવ્યો છે અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ દ્વારા, જેની સામે લૂલો બચાવ કરતા જોવા મળ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી। अहमदाबाद शहर में बरसात आते ही अहमदाबाद शहर की जनता के लिए आफत सामान बन जाता है, जिसका सबसे बड़ा कारण अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन है। एक तरफ प्री मॉनसून के नाम पर करोड़ों रुपए खर्च करने के दावे किए जाते हैं, एसी चैम्बर में बैठकर बड़ी बड़ी मीटिंगें करने में आती है, लेकिन बरसात आते ही उन सारी कामगिरी जो मेकअप अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के अधिकारी अहमदाबाद शहर की सड़कों पर करने का दावा करते हैं, वो 1 इंच बरसात में ही समग्र मेकअप धुल जाता है। आज महानगरનો સમતોલ વિકાસ પૂર્વ અને પશ્ચિમ પટ્ટાની અંદર થઈ રહ્યો છે, પરંતુ કેટલેક ઠેકાણે જ્યારે કામ ચાલુ હોય તેને પરિણામે ડ્રેનેજની બેકિંગની સમસ્યા ઘણીવાર આવતી હોય છે।